જબરજસ્ત ક્રન્ચી અને ચિકન બી ક્રન્ચી લાગી રહેલી છે ને એટલી મસ્ત લાગી રહેલી છે. હેલો બેલો લે નિકાઉલા બધા સારા છે સબ ઠીક ઠાક. હા તમે આ બોલો ને, મારો છોકરો તમારો વિડીયો જે નલ્લો છે, હજુ 3 વર્ષનો નથી થયો, અલી નામ છે એનું, એને આ બહુ ગમે. એવું તમે આ બોલો એટલે એને બહુ હસે એ. તો કે આજે ને બતાવજો કે નહીં કે જો પાપા બી હાથે ઉઠા કે નહીં કે. તમને આવડે બોલતા? મને નહીં આવડે. એને આવડે બોલતા? એને આવડે, જેવું તેવું બોલે, પણ મને નહીં આવડે, મને અવાજ બી નહીં પડે. અચ્છા આજે રવિવાર છે પણ છે ને એ રવિવારે બી આજે તો બ્રેકફાસ્ટનો વિડીયો બનાવી રહેલા છે. જનરલી વીકેન્ડના નથી બનાવતો, સેટરડે સન્ડેના બ્રેકફાસ્ટનો વિડીયો નહીં બનાવીએ. બ્રેકફાસ્ટ તો કરીએ પણ વિડીયો નહીં બનાવીએ, થોડું આરામ મળે ને એટલા સારું. અચ્છા પણ વિડીયો હું કામ બનાવી રહેલા છે આજે કે આજે છે ને મારો છોકરો મોટો મોહમ્મદ મુલ્લા, એમના સર આવેલા છે, એમના કોચ આવેલા છે, એના MMA કોચ જે મિક્સ માર્શલ આર્ટ્સ જે પેલું બોક્સિંગ જેવું આવે ને. અચ્છા તો તેને પહેલી સીરી ચડાવનારા કોચ છે હનીફ સર કુસંબાથી જી. તો તે આવેલા છે. તો મહેમાન આવેલા હોય ને પછી નાસ્તા વગર તો વળી સારું લાગે યાર, નહીં હાલ લાગે ને, હે ને હનીફ સર? જઝાકલ્લા ખેર. નાસ્તો પણ આટલો બધો છે, હું કેમ ખાવા? જો નાસ્તો તમે ખાઈને તો જુઓ, જબરજસ્ત નાસ્તો, એક થી ચડિયા તો તમારો નાસ્તો જબરજસ્ત છે, હું ખાવામાં જબરજસ્ત નથી. હું કાચો પડું ખાવામાં. જો આ નોનવેજ છે. હા એ 2 ટ્રે છે જો તો. એ તો હું કેવું 2 ટ્રે, 2 ટ્રે આવેલી છે આજે તો, હે ને જી? આ એકમાં આપણે બંને થઈ જવું ના લે ચાલે યાર, ખવાઈ જશે, ખાઈ લેવાનું. એમાં હું ને ઓમાં તમને એક વાત કેમ, બીજી એક વાત કેમ બહુ ભારે. આ તો હું બનાવેલું છે ખબર? આ જો તો ખરા, ચીઝથી લબાલબ છે બધું, હે ને? ચીઝ ને ચિકન ને બધું, અંદર પોટેટો ચિપ્સ ને બધું છે. અચ્છા વોટ્સ ધેટ? લોડેડ ફ્રાઈઝ. ઇટ ઇઝ કોલ્ડ લોડેડ ફ્રાઈઝ. ઓકે, આપણે ઇન્ડિયન ડિશ નથી. અચ્છા પણ ખાવાની બહુ મજા આવે. રાતના બી એ લોકોએ લોડેડ ફ્રાઈઝ જ બનાવેલું હતું ડિનરમાં. ને એમાં હું ઉઠું ખબર, અમુક સ્ટફ એ લોકો પાસે ઉઠું જસ્ટ લાઈક ચિકન, હે ને? આ ચિકન એવું વધારે ઉઠું ને બીજું કંઈ બી સ્ટફ ઉઠું તો પછી એ લોકો શું કર્યું, તે બધી બોઇલ કરેલી ચિકન ને બધું તે બધું મૂકી દીધેલું હતું. હમણાં પછી શું કર્યું, આ પોટેટો ઉઠા ને, પોટેટો કાઢી કાઢ્યા ને પેલું બધું જે સ્ટફ ઉઠું બચેલું ઉઠું તે બધું ફ્રીજમાં મૂકેલું ઉઠું. અચ્છા તો પછી પાછું વઢારેલું ઉઠું. એ ભાઈ ઇન્ટેન્શનલી વઢારેલું ઉઠું, બીજા ટાઈમ સારું, બચેલું નહીં ઉઠું. ઓકે જી. તો ટીનાથી પાછું લોડેડ ફ્રાઈઝ બનાવી કાઢેલી છે. સર ખાવ ને, ખાઈને કહો આ લોડેડ ફ્રાઈઝ કેવી લાગી તમને? જબરજસ્ત ક્રન્ચી અને ચિકન બી ક્રન્ચી લાગી રહેલી છે ને એટલી મસ્ત લાગી રહેલી છે. અને ચિપ્સ બી થોડી ક્રન્ચી જેવી લાગે, બહુ જ સારી લાગી રહેલી છે. બરાબર ચડેલી હોય ને એને ખૂબ બધી વાર રવા દઈને ઓવનમાં તો બહુ મજા આવે. જ્યાં હજુ લાલ થયેલી હોય તો મતલબ લાલ જેવી થઈ ગયેલી છે અંદરથી, બહુ સારી લાગે. હારી છે અલ્હમ્દુલિલ્લાહ, બહુ મસ્ત છે. હા છે લોડેડ ફ્રાઈઝ ગજબનું. તમારે યાર સુરતમાં છે ને, તમારે કોઈ શોપ ઓપન કરી લો, તમારું બહુ ચાલે. એવું ને પછી તે જાતે બનાવવું પડે તો કઈ રવિવારનો ધંધો કરીને પાછો આવી જવાનું. પેલી શોપ વેન આવે ને, આપણે ડ્રાઈવ કરીને જાય ને બધું માલ બી હોય અંદર ને બધું હોય, એને ખોલીને પછી એવું જ સાંજે સુરતમાં ઊભી કરી દેવાની, ધંધો કરી પાછો આવી જવાનું. હા તો લંગડો કેરી બી આવેલી છે ભાઈ. ને બીજું તમને કેમ, આ તો છે ને કાવીનો હલવો છે સર. આપણે કાવીનો જે ફેમસ હલવો આવે ને, હા તે હલવો છે જો તો. અરે વાહ. ને હાથે મગની દાળ બી મૂકેલી છે, આ રેડીમેડ છે. પડીકું ટોયડું એ લોકોએ. ને તમને કહેતો હતો ને કે ખાસ વાત તે જો ને 2 વસ્તુ, ઠંડી ને ગરમ. આ રૂએ અફઝા બનાવેલું છે ને હાથે ચાયનો 1 કપ છે. તો જેવી મારી ટ્રે છે તેવી હનીફ સરની બી ટ્રે છે. જો કંઈ ફરક નથી ને. બધા પોતાનો ખ્યાલ રાખજો, પાછા મળવું ઇન્શાઅલ્લાહ.